विद्यार्थी मित्रों, आज आपने उत्सेचक के उत्प्रेरक विषय सीखीए। पहला रासायनिक प्रक्रियाओं विषय सीखीશું। रासायनिक प्रक्रिया में आपने ख्याल है कि प्रक्रियको होय અને એ પ્રક્રિયકો ત્યારબાદ નિપજમાં પરિણમે તો એ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। તો રસાયણો બે પ્રકાર પરિવર્તન, એક બંધ તૂટ્યા વગર અને એક છે બંધ તૂટી। બંધ તૂટ્યા વગર છે એ જે છે એમાં સંયોજનોના આકારનું પરિવર્તન થતું નથી, પણ બંધ તૂટીને જે નિપજ મળે એમાં સંયોજનોના આકારમાં પરિવર્તન થાય છે અને દ્રવ્યની અવસ્થામાં પણ પરિવર્તન થાય। દાખલા તરીકે બરફમાંથી પાણી બને અથવા તો પાણીમાંથી વરાળ બને એ ભૌતિક ફેરફાર કહેવાય। આપ તેને સમજો છો। જ્યારે કેલ્શિયમ કાર્બોનેટનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય તો એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। સંયોજન રાસાયણિક પરિવર્તન જૂના બંધ તૂટે અને નવા બંધ બને, આ ખાસ એની લાક્ષણિકતા છે। દાખલા તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે બેરિયમ સલ્ફેટ અને પાણીના બે અણુ બને છે। આ જે પ્રક્રિયા છે એમાં આ તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો છે, જમણી બાજુએ નિપજો છે। એટલે પ્રક્રિયકો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થ, નિપજો એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાને અંતે નવા બંધ બની અને જે નવા પદાર્થો ઉત્પન્ન થાય એને નિપજ કહેવાય। આ પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયાનો દર હોય છે। કોઈ રાસાયણિક પ્રક્રિયા ઝડપી હોય, કોઈ ધીમી હોય। તો ઝડપને જ્યારે સમયના સંદર્ભમાં બતાવવામાં આવે ત્યારે તેનો દર કહેવામાં આવે છે। રાસાયણિક પ્રક્રિયાનો દર બરાબર તો dT/dt એટલે કે પ્રોડક્ટ જે ઉત્પન્ન થાય અને એના માટે લીધેલો સમય। આમાં રાસાયણિક પ્રક્રિયાની દિશા નક્કી હોય છે। રાસાયણિક પ્રક્રિયાનો પોતાનો ચોક્કસ વેગ હોય છે। કોઈ રાસાયણિક પ્રક્રિયા ધીમી થાય, કોઈ ઝડપી થાય। ધીમી પ્રક્રિયા દાખલા તરીકે લોખંડનું કટાવ, Fe માંથી Fe3O4 કે Fe2O3 બને તો એ આપણને ખ્યાલ નથી આવતો ક્યારે લોખંડને કાટ લાગી જાય છે। રાસાયણિક પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે, પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ઝડપી હોય છે। દાખલા તરીકે બોમ્બ બ્લાસ્ટ થાય, ફટાકડાનું ફૂટવું, તો એ બધી ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓ છે। રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાન વડે પ્રભાવિત થતી હોય છે। એટલે કે જો 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધે તો દર લગભગ બમણો થઈ જાય છે અને 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે તો રાસાયણિક પ્રક્રિયાનો દર લગભગ અડધો થઈ જાય છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ પર કેટલાક રાસાયણિક પદાર્થોનો અસર થતી હોય છે। એવા રાસાયણિક પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયા પર અસર કરે છે, એટલે કે પ્રક્રિયાનો દર વધારે છે, એટલે કે ઊંચો દર પ્રાપ્ત કરવો હોય, એટલે કે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો આપણે ઉત્પ્રેરક અથવા ઉદ્દીપકની જરૂર પડે। તો આ દ્રષ્ટિએ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો કાર્બોનિક એસિડ એટલે કે સોડા વગર બને છે। તો એ પ્રક્રિયાને જો ઝડપી બનાવવી હોય તો આપણે એક ઉત્સેચકની જરૂર પડે જેને કાર્બોનિક એનહાઇડ્રેસ કહેવામાં આવે છે। ઉત્સેચક વગર જોઈએ તો ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, કલાકમાં લગભગ 200 અણુ બને 1 કલાક, પણ જો ઉત્સેચકની હાજરી હોય, યોગ્ય ઉત્સેચકની, તો 1 સેકન્ડમાં 6 × 10⁵ એટલે કે 10 મિલિયન ગણો વેગ વધી જાય છે। આ કોનો પ્રભાવ છે? એટલે કે આ ઉદ્દીપકો અથવા ઉત્પ્રેરકનો પ્રભાવ છે। જો અકાર્બનિક રસાયણ હોય તો એને ઉદ્દીપક કહેવાય અને કાર્બનિક પ્રક્રિયાઓ હોય એટલે કે શારીરિક જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય તો એમાં પ્રક્રિયાનો દર વધારે એને ઉત્સેચક કહેવાય। તો ઉદ્દીપક અને ઉત્સેચકમાં ફરક છે। ઉદ્દીપક જે ક્રિયા કરે છે રાસાયણિક પ્રક્રિયાનો દર વધારવાનો એને ઉદ્દીપનની પ્રક્રિયા કહેવામાં આવે છે। જ્યારે ઉત્સેચક દ્વારા જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો દર વધારે છે તો એને ઉત્સેચનની પ્રક્રિયા કહેવામાં આવે છે।
તો આમ આપણા શરીરમાં થતી વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ છે એ ચોક્કસ સમયે અને ચોક્કસ દરે થવી જોઈએ. જો ના થાય તો આપણું શરીર જે આરોગ્ય યોગમાં જાય અને શરીર તંત્ર બરાબર ના ચાલે. ઉત્સેચક કેને કહેવામાં આવે તો કે મોટે ભાગે પ્રોટીનના બનેલા છે. અને રિબોઝાઇમ એ કેને કહેવાય કે જે ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે. ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે એવા ઉત્સેચકોને રિબોઝાઇમ કહેવાય. રિબોઝાઇમમાં પ્રાથમિક સંરચના, દ્વિતીયક અને તૃતીયક એ જેમ પ્રોટીનની સંરચના જોઈ ગયા છે એની જેમ જ છે. અહીંયા પ્રાથમિક સંરચનામાં એમિનો એસિડની શૃંખલામય રજૂઆત છે, એટલે કે રેખીય રજૂઆત છે. દ્વિતીયક અને તૃતીયકમાં તો કુંતલિત અને શૃંખલા આડી અવળી જોવા મળે છે. એમાં જે ઉત્સેચકની અંદર જે તૃતીયક હોય એવી રચના, તૃતીયક પ્રોટીન જેવી રચનાની અંદર ખાંચા અથવા તો ગુહા અથવા તો ગ્રુવ્સ જોવા મળે છે. પ્રક્રિયક એ ગ્રુવ્સની અંદર બરાબર ગોઠવાઈ જાય ત્યારે ઉત્સેચક છે પોતામાં રહેલા ગ્રુવ્સ વડે તો જડબામાં મગર કેમ કોઈનો પગ, પ્રાણીનો પગ પકડી લે પછી ના છોડે એમ અહીંયા ઉત્સેચક છે એની અંદર રહેલા ગ્રુવ્સમાં જે પ્રક્રિયક છે એ યોજાઈ જાય છે. આ જે સ્થાન છે કે જ્યાં પ્રક્રિયક ગ્રેપ થઈ જાય અથવા તો ત્યાં ક્લાસ થઈ જાય તો એ સ્થાનને સક્રિય સ્થાન કહેવામાં આવે છે. આખા ઉત્સેચકમાં એવું સ્થાન કે જ્યાં પ્રક્રિયકનો અણુ એ બરાબર ગ્રેપ થઈ જાય છે એને સક્રિય સ્થાન કહેવાય. પ્રક્રિયા સ્થાન દ્વારા ઉત્પ્રેરણ થાય અને અકાર્બનિક તત્વો છે એ ઊંચા તાપમાને કુશળતાપૂર્વક કાર્ય કરે. અકાર્બનિક ઉત્પ્રેરકો એટલે કે ઉદ્દીપકો. જ્યારે કાર્બનિક ઉદ્દીપકો છે એની મર્યાદા આવી જાય એ 40 ડિગ્રી મહત્તમ તાપમાન સુધી કામ કરે, એટલે કે 10, 20, 30 જેમ વધતું જાય તાપમાન એમ એનો પ્રક્રિયા વેગ વધતો જાય. પણ 40 ડિગ્રીથી વધારે થઈ જાય ત્યારે એ ઉત્સેચકો છે એનું વિઘટન થઈ જતું હોવાથી પોતાનું કામ બરાબર કરી શકતા નથી. ઊંચા તાપમાને રહેતા સજીવોમાં સ્થિરતા જોવા મળે છે. દાખલા તરીકે 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એવું ક્યાંય જગ્યા હોય જ્યાં ગરમ પાણીના ઝરા છે તો તેમાં રહેતા જે સજીવો છે એ ચોક્કસ પ્રકારના એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો ધરાવે છે. આવા ઉત્સેચકો કે જે ઊંચા તાપમાને પણ વિઘટિત થતા નથી અને પોતાનું કાર્ય કરે છે એને થર્મોફિલિક એન્ઝાઇમ કહેવામાં આવે છે. અહીંયા ઉત્સેચકો હજારો પ્રકારના છે. દાખલા તરીકે સ્નાયુમાં અજારક સ્થિતિમાં, અજારક સ્થિતિ એટલે એવી સ્થિતિ કે જેમાં ઓક્સિજનનો અભાવ છે એટલે ઓક્સિજન વાળું વાતાવરણ નથી ત્યારે લેક્ટિક એસિડમાં નિર્માણ પામે. ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં નિર્માણ પામે. જો જારક હોય તો પાયરુવિક એસિડ એટલે કે જો ઓક્સિજન મળી જાય તો પાયરુવિક એસિડમાં નિર્માણ પામે છે. તો રાસાયણિક પ્રક્રિયા છે એ ઘણા બધા પ્રકારની છે. ઘણી એક જ ચરણીય છે, એક જ ચરણમાં રાસાયણિક પ્રક્રિયા થતી જાય. ઘણા દ્વિચરણી, ઘણી રાસાયણિક પ્રક્રિયા છે બહુચરણીય છે. બહુચરણીય પ્રક્રિયાઓની અંદર જટિલ ઉત્સેચક અથવા તો જુદા જુદા એકથી વધારે પ્રકારના ઉત્સેચકો કામ કરતા હોય છે. અને આ જે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ચયાપચયની પદ્ધતિની અંદર ખાસ જોવા મળે છે. આપણા શરીરની અંદર ખાસ કરીને શ્વસનની ક્રિયા અથવા તો જે લીલી વનસ્પતિ છે એ ખોરાક બનાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એ બધી ચયાપચય ક્રિયાઓ છે. દાખલા તરીકે ગ્લુકોઝનું 2 પાયરુવિક એસિડમાં રૂપાંતર એ ઓક્સિજનની હાજરીમાં થાય છે. તો ઓક્સિજન અહીંયા ગ્લુકોઝ હારે યોજાય છે અને એમાંથી આ પાયરુવિક એસિડના 2 અણુ અને 2 અણુ પાણીના થાય. હવે આ સમગ્ર પ્રક્રિયા બહુચરણી છે એટલે એ જુદા જુદા ચરણોમાંથી પસાર થાય. શરૂઆતનું ચરણ, પ્રારંભિકરણ, અંતિમ ચરણ અને વચ્ચેના મધ્યસ્થી ચરણો હોય છે. એમાં લગભગ 10 પ્રકારના ઉત્સેચકો ઉત્પ્રેરણ થાય ત્યારે આપણે એમાંથી લેક્ટિક એસિડ મળે છે. યીસ્ટના આક્રમણમાં આ
આપણે ઇથેનોલ મળે છે આત્મની પ્રક્રિયામાં અગાઉ તમે શીખી ગયા છે ઊંચો દર પ્રક્રિયક છે એને સબસ્ટ્રેટ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એટલે એસ વડે દર્શાવાય છે ઉત્સેચક છે એને અથવા તો ઉત્પ્રેરક છે બાયોલોજિકલ ઉત્પ્રેરક તો તેને એન્ઝાઇમ એટલે ઈ વડે દર્શાવાય છે જ્યારે મળતી નિપજ છે એને પ્રોડક્ટ કહેવાય એટલે એને પી વડે દર્શાવાય છે તો સામાન્ય રીતે આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રક્રિયાથી એટલે સબસ્ટ્રેટ છે એન્ઝાઇમના સક્રિય સ્થાન જે ગ્રેડિંગ પોર્શન છે એની અંદર જાય જોડાય છે એટલે ક્લાસ તૂટી જાય કેચ થઈ જાય એમાં બરાબર જકડાઈ જાય અને નવી સંરચના બને તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે પ્રક્રિયા બને છે એને ES કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે અથવા તો એને પ્રક્રિયક સંકુલ કહેવામાં આવે છે જેને સંક્રમણ રચના કહેવામાં આવે છે સ્વીકૃત બંધ તૂટે અને નિર્માણ પૂર્ણ થાય ત્યાર પછી સક્રિય સ્થાનમાંથી નિપજ દૂર થતી હોય છે પ્રક્રિયાથી સંરચના મધ્યવર્તી રૂપાંતરક સંરચના અને નિપજ સંરચના આમ કુલ 3 પ્રકારની સંરચના છે એ આપણને ઉત્પ્રેરક પ્રક્રિયાઓમાં જોવા મળે છે એસ અને પી ના શક્તિ સ્તરમાં ભિન્નતા હોય છે નિપજ પ્રક્રિયાથી કરતા નીચલા સ્તરે હોય તો બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા પરિણમે છે અને એના વિરુદ્ધ જો નિપજ પ્રક્રિયાથી કરતા ઉપરના સ્તરે હોય તો બાહ્ય ઉષ્મીયને બદલે અવશોષિત પ્રક્રિયા થાય છે ઉષ્મા શોષકની પ્રક્રિયા થાય છે પ્રક્રિયાથી અને વચગાળાની અવસ્થા વચ્ચે સર્વાત શક્તિના તફાવતને ઉત્તેજન શક્તિ કહેવામાં આવે છે અહીંયા એસ અને સબસ્ટ્રેટ એનું સિમ્બોલિક અને આઇકોન બતાવેલું છે કે એટલે એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક આ ગ્રુવ્સ જેવી રચના છે આ ટંક્સ જેવી રચના છે ટંક્સ ને ગ્રુવ્સ એટલે કે સબસ્ટ્રેટ ને એન્ઝાઇમ બંને મળી એકબીજામાં જોડાઈ જાય છે એટલે કોમ્પ્લેક્સ બને છે ત્યાર પછી ત્યાં જે વચ્ચેના ગાળાની અંદર છે એ બંને વચ્ચે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ વચ્ચે ફેરફાર થઈ જાય છે અને EP કોમ્પ્લેક્સ જોડાઈ ગયેલો ભાગ બને છે ત્યાર પછી એ બંને છૂટા પડે છે એટલે કે પ્રોડક્ટ અને એન્ઝાઇમ છૂટા પડે અને વળી એન્ઝાઇમનો ઉપયોગ થાય પણ ફરક એટલો છે કે સબસ્ટ્રેટ છે એ પ્રોડક્ટ એટલે કે નિપજમાં પરિણમે છે તો એના બધા ચરણ પહેલું ચરણ એક પ્રક્રિયક સક્રિય સ્થાને જોડાય ઉત્સેચકના બીજું ઉત્સેચક આકાર બદલાવ આવી જાય મજબૂત પકડ આવે ત્રીજું પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે અને નવા બંધ બને અને એન્ઝાઇમ પ્રોડક્ટ સાથે જોડાય અને ચોથામાં એ એન્ઝાઇમ અને પ્રોડક્ટ એ બંને એકબીજાથી મુક્ત પામે છે તો આમ જોઈએ તો આ ઉત્સેચક વિશે ની વાત હવે આગળ વધવાની છે